ચાલો મિત્રો, હવે આપણે ધોરણ 8 અને ધોરણ 8 નો સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 7 માં તમે ભણી ગયા છો એનું થોડુંક વિસ્તૃત માહિતી ધોરણ 8 માં આપેલું છે. એટલે કે સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલામાં ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન તો તમને બેઝિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ભારતમાં શા માટે યુરોપિયન પ્રજાઓ આવ્યા હતા. આપેલું તો એ મગજમાં હોવું જોઈએ. પાઠ વિશે તો પછી માહિતી હોવી જોઈએ. તો આપને ખબર છે કે યુરોપિયન પ્રજા ભારતમાં આગમન થયું તો એનું એક રીઝન હતું કે ભાઈ ભારત પ્રાચીન સમયથી માંડી મરી મસાલા, તેજાના અને સુતરાઉ કાપડ જેવી કિંમતી વસ્તુઓ જે ભારતની અંદર પુષ્કળ પ્રમાણમાં થતી હતી અને યુરોપની પ્રજાની અંદર ત્યાં માંગ પુષ્કળ હતી યુરોપમાં. એટલે જેથી કરીને યુરોપમાં માંગ વધારે હોવાને કારણે તેઓ ભારત આવ્યા અને ભારત આવ્યા પછી તેઓ એને ખાસ જરૂરિયાત એ હતી કે મરી મસાલા અને તેજાના વસ્તુ અને સુતરાઉ કાપડ વસ્તુ જે વિદેશોમાં જે પહોંચી શકે સરળતાથી, તો તેના માટે એની જળમાર્ગની સુવિધાઓ ઉપલબ્ધ કરવી પડી. એટલે તેવું જ એક વસ્તુ જળમાર્ગ શોધવા માટેની બીડું હળવું પડે એમ હતું કે જેથી કરીને અહીંનો ભારતનો માલ સરળતાથી યુરોપમાં પહોંચી શકે. એટલે એમાંનો એક વ્યક્તિ એટલે કે કોલંબસ. હવે મેઇન પોઈન્ટ આપણા ઉપર આવી જાય કે પહેલો વ્યક્તિ એવો કોલંબસ એવો વ્યક્તિ છે કે જેણે કે તેઓ દરિયાઈ જળમાર્ગમાં ઝડપનાર બીડું ઝડપનાર વ્યક્તિ હોય તો કોલંબસ હતો. તે મૂળ વતન એનું કેવું હતું કે મૂળ વતન તે ઇટાલીનો રહેવાસી હતો. યાદ રાખજો, કારણ કે વાસ્કો દી ગામા એ પોર્ટુગીઝનો વતની હતો અને જ્યારે કોલંબસ એ ઇટાલી દેશનો રહેવાસી હતો. એટલે બેમાં ઘણી વખત કન્ફ્યુઝ થઈ જાય છે. પણ જ્યારે કોલંબસ ઇટાલી દેશનો રહેવાસી જે દરિયાઈ ઝડપનાર બીડું ઝડપ્યું હતું તેમણે ભારત આવવા નીકળ્યો હતો. જ્યારે તેઓ ઇટાલીથી ભારત આવવા નીકળ્યો ત્યારે તે એમ થઈ ગયું કે ભારત શોધાઈ ગયું છે, પણ ખરેખર તેઓ અમેરિકા જઈ ચડ્યો. કોલંબસ અમેરિકા પહોંચ્યો અને ત્યાં જીવ્યો ત્યાં સુધી તેણે પોતાને એવું જ માનતો રહ્યો કે તે હિન્દુસ્તાન જ છે. એવું ન વિચાર્યું કે તે અમેરિકા દેશ છે. તેને એવું થયું કોલંબસને કે હું હિન્દુસ્તાન મેં દેશ શોધી લીધો છે. પણ આજની તારીખની અંદર આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને પણ ત્યાં જ રેડ ઇન્ડિયન અને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. આજ વર્તમાન સમયમાં કોલંબસે જે અમેરિકાના બે ટાપુઓ જે શોધ્યા, આ બે ટાપુઓ, એક ટાપુનું નામ છે એ રેડ ઇન્ડિયન અને બીજો ટાપુનું નામ છે વેસ્ટ ઇન્ડિઝ. આ બે ટાપુ આજ વર્તમાન સમયમાં અમેરિકાની અંદર છે, જે ભારતના નામ પરથી આ બે વસ્તુ પડ્યા છે. ઓકે, નમસ્તે મિત્રો, મુરલીધર શૈક્ષણિક સંકુલમાં તમામ વિદ્યાર્થીઓ ધોરણ 7 માંથી જે 8મા ધોરણમાં પ્રવેશ કરી ગયા તેવા વિદ્યાર્થીઓ ખાસ મુરલીધર શૈક્ષણિક સંકુલમાં નવું સોપાન સાથે જે આપણા બાળકોને ઘર બેઠા સરસ મજાનો વિડીયોનું માધ્યમથી જે શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરી રહ્યા છીએ, તો ખાસ કરીને આ વર્ષે એટલે કે દરેક સમાજની અંદર ચાલો મિત્રો, આપણે પહેલા વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ કે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ પહેલામાં ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમનમાં આપણે કોલંબસ જે ઇટાલી દેશનો વતની હતો એના વિશે આપણે ટૂંકમાં માહિતી આપી હતી અને એમાં તમને આગળ ખબર પડી ગઈ કે ઇટાલીની અંદર જન્મેલો કોલંબસ જેને જિંદગીભર એવું જ માનતો રહ્યો હતો કે તે હિન્દુસ્તાન જ છે. પણ હવે પછી એના ટોપિક પછી આપણો નેક્સ્ટ ટોપિક એટલે બીજો પાર્ટ આપણો શરૂ થાય. એટલે કે પાર્ટની અંદર કોલંબસ પછી આવે છે વાસ્કો દી ગામા. વાસ્કો દી ગામા, જેમ આપણે મેં કીધું હતું કે ભાઈ ઇટાલી દેશનો વતની કોણ, તો આપણે ખબર હોવી જોઈએ કે ઇટાલી દેશનો વતની એટલે કે કોલંબસ હતો. જ્યારે પોર્ટુગીઝનો વતની પૂછે તમને તો તમને ખબર હોવી જોઈએ કે વાસ્કો દી ગામા એ પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. એ બે વસ્તુ ક્રોસ ન થાય એના માટે ખાસ સાચો વ્યક્તિ જે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધનાર વ્યક્તિ એટલે કે વાસ્કો દી ગામા હતો, જેવો પોર્ટુગલ દેશનો રહેવાસી છે. તેમણે આફ્રિકાની દક્ષિણે, વિચાર કરો કે આફ્રિકાની દક્ષિણે વિશ્વના પૃથ્વીના ગોળાની અંદર તમે જુઓ કે એશિયા ખંડથી જે નીચે જે આપણો ભારત ખંડ એશિયા ખંડ દક્ષિણે આવેલો છે, એમાં છે ખૂણા ઉપર આફ્રિકા ખંડ આવેલો છે. તેની દક્ષિણે એટલે કે છેલ્લો પોઈન્ટ આવે
ત્યાં જે આફ્રિકાના દક્ષિણ કેપ ઓફ ગુડ હોપ ત્યાંથી લઈ અને તે સમગ્ર વળાંક લઈ અને તેઓ ભારતના દક્ષિણે એટલે કે હિન્દ મહાસાગર અરબી સમુદ્ર થઈ અને છેલ્લો પોઈન્ટ આપણો એટલે કે હિન્દ મહાસાગરમાં થઈને ભારત પહોંચ્યો હતો. કોણ ભારત પહોંચ્યું હતું? તો એ આપણે ખબર હોવી જોઈએ કે વાસ્કો દી ગામા ભારત પહોંચ્યો હતો અને તેમણે ભારત આવવા માટે નવો જળમાર્ગ બીડું ઝડપ્યું હતું. તેમણે ક્યારે પહોંચ્યો? તો કે 12મી મે. ખાસ યાદ રાખજો કે ભવિષ્ય માટે પણ ઉપયોગી છે. એ રીતે આપણે 22મી મે 1498 યાદ રાખજો ખાસ. 22મી મે 1498 ના દિવસે તે કાલિકટ બંદરે આવ્યું. હવે કાલિકટ બંદરે કોણ આવ્યું? તો આપણે એ ખબર હોવી જોઈએ કે કાલિકટ બંદરે વાસ્કો દ ગામા આવ્યું. હવે કાલિકટ બંદર પહોંચ્યું તો કાલિકટ બંદરના રાજા કોણ હતા? તો કે કાલિકટ બંદરના રાજા એ જામોરીન હતા. યાદ રાખજો ખાસ કે ભાઈ કાલિકટ બંદરના રાજા કોણ હતા? તો કે જામોરીન હતા. તો જામોરીન હતા તો તેમણે પોર્ટુગીઝ લોકોને વેપાર કરવા માટેની છૂટ આપી. તો તમને ખબર હોય છે કે 1498 માં જ્યારે પહોંચ્યો કાલિકટ બંદરે પહોંચ્યો વાસ્કો દી ગામા અને એમાંય પાછું કાલિકટ બંદરના રાજા જામોરીન હતા. એને એકમાત્ર એવો વ્યક્તિ હતા કે તેને અંગ્રેજોને વેપાર કરવા માટેની છૂટ આપી. બીજા કોઈ છૂટ નહોતી આપી. પણ ઈસવીસન 1502 માં પોર્ટુગીઝોએ વેપાર કરવા કાલિકટમાં કોઠી સ્થાપી. વિચાર કરો કે કાલિકટમાં કોઠી સ્થાપી ક્યારે? તો તમને ખબર હોવી જોઈએ કે 1502 માં કાલિકટમાં કોઠી સ્થાપી. જો અહીંયા 1502 કીધું છે અને ઉપર ક્યારે આવ્યા? તો કે 1498. તો કે 8 વર્ષ પછી કોઠી સ્થાપી. તમે જોઈ શકો છો. પછી જોઈએ કે 22મી મે 1498 ના દિવસે તે કાલિકટ બંદરે આવ્યું. કાલિકટ બંદરે કોણ આવ્યું? તો કે તમને ખબર હોવી જોઈએ, આગળ મેં તમને કીધું છે. તો કે વાસ્કો દી ગામા તે કાલિકટ બંદરે પહોંચ્યો. હવે કાલિકટ બંદરે પહોંચ્યો તો કાલિકટ બંદરના રાજા કોણ હતા? તો કે રાજા જામોરીન હતા. આ રાજા જામોરીન. તો રાજા જામોરીન તે પોર્ટુગીઝો લોકોને વેપાર કરવાની છૂટ આપી. મિત્રો એકમાત્ર એવો રાજા ભારતનો જે કાલિકટનો રાજા જામોરીને અંગ્રેજોને એટલે કે વેપાર કરવા માટેની છૂટ આપનાર વ્યક્તિ પહેલો નીકળો જામોરીન કે જેણે જે વાસ્કો દી ગામા જ્યારે ભારત આવ્યો હતો કે 22મી મે 1498 ના રોજ તેઓ કાલિકટ બંદરે પહોંચ્યો. પણ વેપાર કરવા માટેની છૂટ આપી. ત્યાર પછી જોઈએ કે તેને કોઠી ક્યારે સ્થાપી એટલે કે તેને વેપાર કરવા માટેનું એક સ્થળ નક્કી કર્યું હોય. આપણે બંદર કહેતા હોઈએ છીએ પણ સ્થળ તો કે ઈસવીસન 1502. હવે 1502 માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટેની કાલિકટમાં કોઠી સ્થાપી. હવે કાલિકટમાં શા માટે ત્યાં જ કોઠી સ્થાપી? બીજે નો સ્થાપી ત્યાં જ હુકમ થઈ? તો કે તેને આંતરરાષ્ટ્રીય વેપાર સરળતા માટે હિન્દ મહાસાગર ઉપરથી જવા આવવા માટે દરિયાઈ માર્ગ સરળતા બને એના માટે તેને કાલિકટમાં કોઠી સ્થાપી હતી વેપાર કરવા માટે. હવે તમે જોઈ શકો છો કે 1502 અને 1498. હવે 1498 માં તો ભારત પહોંચી ગયું હતું અને અહીંયા કેટલા આવ્યા? તો કે 1502. તો કેટલા વર્ષ થયા? તો તમને ખબર પડી જાય કે 4 વર્ષ પછી તેમણે કોઠી સ્થાપી. ત્યાર પછી તેને કોઠીને રક્ષણ મેળવવા માટે, હવે સ્વાભાવિક છે કે મોટો બંદર હોય કે મોટી કોઠી હોય તેને રક્ષણ તો હોવું જરૂરી છે. તો પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે ત્યાં કોઠી તો સ્થાપિત હતી. તો તેને રક્ષણ કરવા માટે ખાસ કરીને વ્યક્તિનું નામ યાદ રાખવું ફરજિયાત છે. અલ્બુકર્ક નામના સેનાપતિ નિમિયા. જો અલ્બુક નામના સેનાપતિ ક અને ક ઉપર એટલે તમને ખબર પડે કે અલ્બુર્ક નામના સેનાપતિ નિમિયા. કેના માટે સેનાપતિ નિમિયા? તો કે કાલિકટમાં કોઠી સ્થાપિત હતી એના રક્ષણ મેળવવા માટે તેમણે નિમણૂક કરી હતી. હવે જોજો આ વ્યક્તિ એક પાછો મહત્વકાંક્ષી હતો. એટલે કોઠી સ્થાપી એટલે સંતોષ એને કાલિકટ પૂરતો સીમિત નહોતો. એટલે તેમણે વધારાના વિસ્તારો લેવા માટે તેણે ઝડપવાનું કાર્ય કર્યું. એટલે કે અલ્બુર્ક ઈસવીસન 1506 માં જોજો ખાસ 1506 માં તેમણે ગોવા જીતી લીધું. તોય સંતોષ ન થયો. એક સ્થળ એને ગોવા જીતી લીધું, કઈ વાતો નહીં. પણ ત્યાર પછી મિત્રો જોઈ શકો છો કે 100 વર્ષના ગાળાની અંદર
હવે 100 વર્ષના ગાળાની અંદર પોર્ટુગીઝોએ બેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા, મુંબઈ વગેરે નિયંત્રણો તેમના હસ્તક કરી લીધા. આમ ઈસવીસન 1498 માં વાસ્કો દી ગામાએ દરિયાઈ જળમાર્ગ શોધવાનું બીડું ઝડપી લીધું. એટલે સાચો ભારતનો જળમાર્ગ શોધનાર વ્યક્તિ એટલે કે વાસ્કો દી ગામા. પાછું આપણે જેમ કોલંબસ ભણી ગયા તેવી જ રીતે વાસ્કો ગામા પણ આપણે ભણી ગયા છીએ. હવે ત્રીજો પોઈન્ટ આવ્યા છે એટલે કે પોર્ટુગીઝ સત્તાનો અંત. પાઠ પહેલો જ છે આપણો યુરોપિયન પ્રજાના આગમનમાં. એમાં ત્રીજો પોઈન્ટ આપણે આવ્યા છે કે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો, તો એ આપણે ખબર હોવી જોઈએ. હવે વિચાર કરો કે જ્યારે શરૂઆત એટલે કે વિચાર કરો આજથી 17મી સદી. હવે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝો વેપાર કરવા બંગાળ તરફ આવ્યા. હવે બંગાળ એટલે તમને ખબર છે કે તમે જોઈ શકો છો આ ભારત છે, દક્ષિણ ભારતનો ભાગ. હવે તેઓ અહીં બંગાળ અહીંયા છે, આ બંગાળની ખાડી, અને ત્યાંથી તેઓ બંગાળ એટલે પશ્ચિમ બંગાળ, કોલકાતા. તો વિચાર કરો કે તેઓ અહીં બંગાળની ખાડી થઈ અને તેઓ બંગાળ તરફ પ્રવેશે. ત્યારે એ સમયની અંદર બંગાળ, ઓરિસ્સા અને બિહાર આ મોટા રાજ્યો હતા અને વેપાર કરવા માટે સરળતા હતી. એટલે તેઓ પોર્ટુગીઝો વેપાર કરવા માટે બંગાળ તરફ ગયા, કારણ કે બંગાળથી સરળતાથી બંગાળની ખાડી ઉપરથી વેપાર કરી શકે. એટલે આને કારણે તેઓ બંગાળ તરફ ગયા. હવે બંગાળ તરફ ગયા પણ ત્યારે વિચાર કરો કે ત્યારે પૂર્વ ભારતમાં આવેલું છે અને ત્યાં બંગાળ અહીંયા આવેલું છે. ત્યારે દિલ્હીની ગાદી ઉપર બેઠેલો વ્યક્તિ કોણ હતો? તો કે દિલ્હીની ગાદી ઉપર મુગલ બાદશાહ, એટલે કે મુગલ બાદશાહ શાહજહાં તે દિલ્હીની ગાદી ઉપર હતો. એટલે આપણે રાજા કહીએ ટૂંકમાં, શાહજહાં. તો શાહજહાં દિલ્હીની ગાદી ઉપર હતો. હવે દિલ્હીની ગાદી ઉપર શાહજહાં જ્યારે બેઠો હતો ત્યારે બંગાળમાં જે એનો એક માત્ર સૂબો, એટલે કે બંગાળમાં તેનો જ સૂબો એટલે મુખ્ય કહી શકીએ આપણે, તે પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. કારણ કે પોર્ટુગીઝો ત્યાં બંગાળની અંદર પોતાનો વ્યવહાર અભદ્ર હતો. એટલે તેનો શાહજહાંનો સૂબો એ રજૂઆત કરી શાહજહાંને કે શાહજહાંએ તરત જ આ ફરમાન સાંભળી અને શાહજહાંએ હુગલી નદીના કાંઠે તેની જે કોઠીઓ હતી એ કોઠીઓ તોડી નાખી. તો કે હુગલીની કોઠી, હુગલી નદી અહીંયા બાજુમાં છે, કારણ કે તે આખી મોટી નદી થઈને બંગાળમાં થઈ અને તેઓ બંગાળની ખાડીમાં જાય છે. હવે આ શાહજહાંએ હુગલી નદીની કોઠી તોડી પાડવામાં આવી અને વહાણો તરત જ તેના સળગાવી દીધા. કોના? તો એ તમને ખબર હોય તો કે ખાસ કરીને પોર્ટુગીઝોના. પોર્ટુગીઝોએ કોઠી સ્થાપિત હતી એ પણ તોડી નાખી. કોનીએ? તો કે શાહજહાં. વાહનો હતા એ પણ સળગાવી દીધા. કોનીએ? તો કે શાહજહાં. તો કે આ બંને વસ્તુ થતા કોઠીઓ તૂટી અને વાહનો સળગા. આમ જોઈએ એટલે તરત આ બે વસ્તુને કારણે પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. તો તમને ખબર હોવી જોઈએ કે પોર્ટુગીઝ સત્તાનો અંત કેમ આવ્યો? તો તમને ખબર હોવી જોઈએ કે શાહજહાંએ બંગાળની અંદર જે કોઠી હતી હુગલી નદીની કોઠી તોડી અને એ ઉપરાંત જે પોર્ટુગીઝના વાહનો હતા સળગાવી દીધા. આ સળગાવવાના કારણે પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. અને આ જ વર્તમાન સમયની અંદર એટલે કે ત્યારની વાત હતી, બંગાળમાંથી તેઓ પોર્ટુગીઝો હટી ગયા અને તરત જ તેને આગળ માત્ર 3 જ વસ્તુ રહ્યું છે. એ તમને ખબર છે 3 વસ્તુ એટલે કે પોર્ટુગીઝો સત્તા પર ફક્ત દીવ, દમણ અને ગોવા. એટલે કે દીવ ગુજરાતમાં આવેલું છે, દમણ એ પણ ગુજરાતમાં આવેલું છે અને ગોવા એટલે કે દક્ષિણ ભારતમાં છે, તેની રાજધાની પણજી છે. એ યાદ રાખવું પડે. ઉનાની પાસે દીવ આવેલું છે, વલસાડ પાસે તમે જાઓ એટલે દમણ આવેલું છે અને મહારાષ્ટ્ર નીચે એટલે કે ત્યાં ગોવા આવેલી છે અને ગોવા તેની રાજધાની પણજી. આ 3 દરિયાકાંઠા ઉપર છે એટલે કે અરબી સમુદ્રની 3 બોર્ડર લાગે છે. એટલે તેને માત્ર પોર્ટુગીઝ આગળ આ 3 જ વસ્તુ રહ્યા છે, પૂરતા મર્યાદિત રહ્યા છે. પણ તોય છતાં એક વસ્તુ તમને કહી દઉં એટલે ખ્યાલ આવે કે ભાઈ ફિરંગીઓ હતા, ડચ હતા, અંગ્રેજો હતા, પોર્ટુગીઝો હતા. તો આમાં બધેમાંથી વિશેષતા શું હતી? તો તમને જનરલ નોલેજમાં પૂછી શકે કે ભારતની અંદર કઈ એવી પ્રજા આવી હતી? તો પહેલી પ્રજા તો તમને ખબર હોવી જોઈએ કે પહેલી પ્રજા પોર્ટુગીઝ હતી. અને તમને એ પણ પૂછવામાં આવે કે ભારતની અંદર છેલ્લે કઈ પ્રજા ગઈ હતી? તો મિત્રો છેલ્લી પ્રજા પણ પોર્ટુગીઝો જ આવે.
એટલે કે વચ્ચેના તમે અંગ્રેજો, ડચ, ફિરંગીઓ, ફ્રેન્ચો આ બધી પ્રજાઓ આપણે ભણશું, પણ તમને એ ખબર હોય છે કે પહેલી પ્રજા એ પોર્ટુગીઝ હતી અને છેલ્લી પ્રજા પણ આપણી પોર્ટુગીઝ જ છે. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો એમ દીવ, દમણ અને ગોવા એના હસ્તક રહ્યા હતા. ત્યાર પછી આપણે જોઈએ તો ખાસ કરીને પાઠ પહેલો છે ભારતના યુરોપિયન પ્રજાનું આગમનમાં. એમાંની અંદર આપણે પહેલો પોઈન્ટ આપણે જોયો તો કે ભાઈ પોર્ટુગીઝો. હવે પોર્ટુગીઝો પછી તરત જ ડચ લોકો આવ્યા છે. યાદ રાખજો, પોર્ટુગીઝો પછી કયા લોકો હતા તો કે ડચ લોકો. હવે પોર્ટુગીઝોના આગમન પછી, હવે પોર્ટુગીઝો જ્યારે આવ્યા હતા, પહેલી વખત જ્યારે પ્રજા પોર્ટુગીઝો આવ્યા હતા, હવે તેના આગમન પછી 100 વર્ષ લગભગ ખાલી જગ્યા સદીમાં તેઓ ભારતની અંદર આવ્યા. તો તમને ખબર છે કે 16મી સદીમાં કોણ આવ્યું હતું? તો તમને ખબર હોવી જોઈએ કે 16મી સદીમાં ડચ લોકો આવ્યા હતા. તો ડચ લોકો જ્યારે 16મી સદીમાં આવ્યા હતા, તેના અંત ભાગમાં જે હોલેન્ડ ના રહેવાસી હતા, યાદ રાખજો, હોલેન્ડ ના રહેવાસી, જે હોલેન્ડ છે, હોલેન્ડ જેને હાલનું અત્યારે ખાલી જગ્યા કહી શકીએ આપણે, તો એ તમને ખબર છે કે હોલેન્ડને નેધરલેન્ડ કહેવાય. યાદ રાખજો ખાસ કે હોલેન્ડને શું કહેવાય તો કે નેધરલેન્ડ. હવે હોલેન્ડમાં હું તમને કહું કે હોલેન્ડમાં કઈ પ્રજા રહેવાસી હતી, તો તમને ખબર હોવી જોઈએ કે હોલેન્ડમાં ડચ પ્રજા રહેવાસી હતી. કે ડચ ક્યાંના લોકો હતા તો કે હોલેન્ડના હતા. તો મેં કીધું કે ભાઈ પોર્ટુગીઝો ક્યાંના હતા, તો એ તમને ખબર હોવી જોઈએ કે પોર્ટુગીઝો ક્યાંના રહેવાસી હતા તો કે ઇંગ્લેન્ડના હતા. પણ અહીં આપણે યાદ રાખવાનું છે કે પહેલી પ્રજા પછી મિત્રો આપણે જોઈએ કે ડચ પ્રજા પૂરી થઈ ગયા પછી હવે આવે છે કે ભારત પર અંગ્રેજોની નજર. હવે વિચાર કરો કે ભારત ઉપર બધી પ્રજાઓની નજર જ હતી. કંઈક ભારતની અંદર કંઈક વસ્તુ ઉત્પાદન થતું હશે તો જ નજર હોય. તો સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પ્રજાઓ આવે છે. તમે જોઈ શકો છો કે પહેલી પ્રજા કઈ આવી હતી તો તમને ખબર છે કે પોર્ટુગલ. બીજી પ્રજા કઈ આવી તો કે ડચ. ત્રીજી પ્રજા કઈ આવી તો કે તમને ખબર છે કે ડચ પછી તરત અંગ્રેજો આવ્યા. હવે અંગ્રેજોને ભારત ઉપર નજર છે. તો કે શા માટે? તો કે પહેલું જ આપણે જોઈએ કે ઈસવીસન 1600 માં, હવે આ યાદ રાખજો ખાસ, ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો તમને ખબર હોવી જોઈએ કે 1600 માં થઈ. અને ઇંગ્લેન્ડની રાણી કોણ હતી? તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ હતી. આ બે પોઈન્ટ ઉપર ખાસ વાત દેજો કે અંગ્રેજોની નજર હતી તો ઇંગ્લેન્ડની રાણી કોણ હતી અને કઈ સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો એ બે વસ્તુ તમારા મગજમાં પોઈન્ટ દોડતા હોવા જોઈએ. હવે જોઈએ કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના તો થઈ, પણ હિન્દુસ્તાન સાથે વેપાર કરી આ લોકોની નીતિ શું? તમે જુઓ અંગ્રેજોની કે હિન્દુસ્તાન સાથે વેપાર કરી અને ધનવાન થવાની ઈચ્છા રાખનાર આ કંપનીનો મુખ્ય હેતુ હતો. તમે જોઈ શકો કે ભાઈ કોઈ પણ વસ્તુ કંઈક લાભ હોય તો જ કંપનીની સ્થાપના કરે, નકર એમની કોઈ પણ વ્યક્તિ કંપનીની સ્થાપના ન કરે. તો ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે 1600 માં કંપનીની સ્થાપના તો કરી દીધી. મુખ્યનો હેતુ હતો, લક્ષ્ય શું હતો? તો એ લક્ષ્ય તમને ખબર હોવું જોઈએ કે આ કંપની ધનવાન થવાની ઈચ્છા રાખનારી હતી. તો કે ધનવાન થવા માટે એને શું વિચાર્યું? તો કે જોજો એ ઈસવીસન 1608 માં પહેલું અંગ્રેજ વહાણ, યાદ રાખજો જનરલ નોલેજનો પ્રશ્ન છે, ભવિષ્યમાં પૂછી શકે એન્ટ્રન્સ એક્ઝામમાં, એટલે તમને ખબર પડે કે ભાઈ 1608 માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનમાં સુરત બંદરે પહોંચ્યું. તો કે તમને પૂછે મદ્રાસ બંદરે, ચેન્નાઈ બંદરે અથવા તમને એમ કે ગોવા, તો તમને ખબર હોવી જોઈએ કે સુરત બંદરે પહોંચ્યું હતું પહેલું બંદર. બરાબર કે જે 1608 માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનમાં સુરત બંદરે પહોંચ્યું. હવે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પહેલો અંગ્રેજ અધિકારી કોણ હતો એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ હિન્દુસ્તાનની ધરતી ઉપર અંગ્રેજ અધિકારી જે વહાણ લઈને આવ્યો હતો અને વહાણનો પહેલો પગ મૂકનાર કે હોકિન્સ વહાણ લઈ જે કપ્તાન હતો. યાદ રાખો ખાસ કે ભાઈ હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ અધિકારી કોણ હતો? કપ્તાન કોણ હતો? તો હોકિન્સ. જો અંડરલાઈન કરી એના ઉપર ખાસ ધ્યાન આપજો, હોકિન્સ શબ્દ યાદ હોવો જોઈએ. તે જહાંગીરને મળ્યો. હવે અંગ્રેજ અધિકારી કોને મળ્યો? તો કે જહાંગીરને મળ્યો.
જોજો હવે પોઈન્ટ અહીંયા કેવા થાય છે. જહાંગીરને મળ્યો અને સુરતમાં વેપાર કરવા પરવાનગી મેળવી. જો વેપાર કરવા માટે પરવાનગી મેળવી, એમ નથી કીધું વેપાર કરો છૂટ, ખાલી એને પરવાનગી લીધી. સુરતમાં વેપાર કરવા માટે પરવાનગી મેળવી લીધી, પણ વેપાર કર્યો નહોતો. હવે તરત ત્યાર પછી તેઓ ક્યાં પહોંચ્યા? તો કે દિલ્હીના સત્તા પર કોણ હતું? તો કે દિલ્હીની સત્તા પર તમને ખબર છે કે શાહજહાં હતું. હવે શાહજહાં શું કહે છે સાંભળ્યું. શાહજહાંએ અંગ્રેજો ને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. હવે તમને ખબર હોવી જોઈએ કે વેપાર કરવાની છૂટ કોની આપી? તો કે શાહજહાંએ. હવે અહીંયા તમે જો પહોંચો કે જહાંગીરને મળ્યો, કોણ મળ્યો? તો કે હોકિંગ્સ. તેને સુરત વેપાર કરવા પરવાનગી મેળવી. વેપાર કરતા નહોતા, પરવાનગી મંજૂરી મેળવી લીધી, પણ મંજૂરી કોની આપી? તો કે શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવા માટેની છૂટ આપી. આમ ભારત પર અંગ્રેજોની નજર હતી. જે પહેલી પ્રજા તમે જોઈ પોર્ટુગીઝ, બીજી ડચ જોઈ, ત્રીજી અંગ્રેજો, અને હવે પછીની જે પ્રજા આવે છે જે ફ્રેન્ચો છે, બધી પ્રજાઓથી થોડીક આ પ્રજા એટલે કે અંગ્રેજો જે હતા એ જેમ આગળ આપણે જોઈએ તો ડચ થી થોડાક વધારે પડતા હતા, એટલે ડચ નું જાજુ સ્પર્ધામાં ટકી શક્યા નહોતા. અંગ્રેજો વધારે ટેકા હતા, ભારત ઉપર રાજ વધારે કર્યું અને તેની બધી કંપનીઓ ધનવાન બનાવી લીધી હતી. હવે અંગ્રેજો પછી આપણે જોશું ફ્રેન્ચ પ્રજાઓ, એ એના પછી નેક્સ્ટ આપણે જોશું. ત્યાર પછી આપણે જે ટોપિક આવે છે બંગાળમાં અંગ્રેજો વેપાર. હવે બંગાળ પ્રાંતમાં અંગ્રેજોએ વેપાર કરવા માટેની શરૂઆત ક્યારે કરી તો એ આપણે ખબર હોવી જોઈએ. તો ખાસ કરીને ઈસવીસન 1651માં, જો 1651માં હુગલી નદીના કિનારે કાંઠે અંગ્રેજોએ પહેલ વેપાર શરૂ કર્યો. હવે મેં આગળ કીધું હતું હુગલીની કોઠીઓ તોડી નાખી હતી, આ ઈ જ જગ્યા છે હુગલી નદી. હવે તમને એમ થાય કે અંગ્રેજોએ બંગાળ પ્રાંતમાં હુગલી નદીના કાંઠે જ કેમ વેપાર કર્યો છે, અને એ પાછું 1651માં. તો કે 1651માં જ્યારે અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે અંગ્રેજો પહોંચ્યા અને પાણી પુષ્કળ, ઉત્પાદન સારું, શ્રમિકો પૂરતા પ્રમાણમાં મળી શકતા, અને તેને કારણે ત્યાં વેપાર શરૂ કર્યો અને આંતરરાષ્ટ્રીય દરિયો મળતો હતો બંગાળાની ખાડી. એને કારણે અંગ્રેજોએ 1651માં હુગલી નદીના કિનારે કોઠીઓ સ્થાપી અને પોતાની કોઠીઓ સ્થાપી અને આજુબાજુ કિલ્લાઓ પર બાંધ્યા. એ આખો એરિયો છે, એ આખા એરિયાની અંદર એ કોઠીઓ સ્થાપી અને એ ઉપરાંત આજુબાજુ વિસ્તારોમાં તેઓ પોતે કિલ્લાઓ પર બાંધ્યા અંગ્રેજોએ. એટલું જ નહીં, અંગ્રેજોને ડર હતો એટલે તેને કારણે અંગ્રેજોએ પોતાની કોઠીઓને સુરક્ષા માટે સૈનિકો પણ રાખ્યા. એક વેપાર દ્રષ્ટિએ આવેલા વ્યક્તિઓ અંગ્રેજોએ પોતાની સુરક્ષા માટે અને વેપાર ઝડપથી વિકસે તેના માટે સૈનિકોનું વર્ચસ્વ વધાર્યું. એ ઉપરાંત ત્યારે જોઈએ તો મુગલ બાદશાહ, સાંભળજો કે ભાઈ અંગ્રેજોએ વેપાર કરતા ત્યારે આપણો મુગલ બાદશાહ ઔરંગઝેબ હતો. કોણ હતો? ઔરંગઝેબ. આ ઔરંગઝેબ પાસેથી તેમને વાર્ષિક ખંડણી એટલે રકમ, પૈસા. ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીની રકમના બદલામાં કરવેરા આપ્યા. વગર કરવાની પરવાનગી મેળવી લીધી. હવે વિચાર કરો, કઈ કરવેરો નહીં આપવાનો, એમની પરવાનગી મેળવી લીધી. હવે વિચારવા જેવો point છે કે જો બંગાળ પ્રાંતની અંદર કંપનીને કોઈ પણ જાતનો કરવેરો ભરવો પડતો નથી. અહીં હું ચોખ્ખું લખ્યું, ખંડણી કીધું, વાર્ષિક ખંડણી એટલે રકમ ના બદલામાં કરવેરા આપ્યા વગર એટલે નહીં, કરવેરાની પરવાનગી મેળવી લીધી. હવે એને મંજૂર લઈ લીધું. તેના કારણે હવે કંપની વધુ ને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી. વિચાર કરો, સ્વાભાવિક છે, કરવેરો ન લે, ખંડણી કઈ ન લે અને કંપનીને જ પ્રોત્સાહન મળે તો વધુ ને વધુ ધન કમાય. તો ફાયદો કોને થયો? તો કે કંપનીને ફાયદો થયો. કંપનીને ફાયદો થયો એટલે સ્વાભાવિક છે કે તે કંપની આગળ વધવાની છે. તેને કારણે તે હોડ તરફ ચૂકી, એટલે કે આગળ થઈ ગઈ. અને બંગાળમાં કર મુક્ત વેપાર કરવાની ફરમાન ફક્ત કંપનીઓને જ હતી. વિચાર કરો, બીજા બધાને કર ભરવાનો હતો, તો કર કોને નહોતો ભરવાનો? તો કે કર કંપનીના માલિકોને નહોતો ભરવાનો. એટલે કે બંગાળ પ્રાંતમાં કંપનીને જ કર મુક્ત વેપારની છૂટ હતી. તો સ્વાભાવિક છે, તમામ જે લોકો છે, ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો, ખેતી ઉદ્યોગો, કૃષિ જેટલા સંકળાયેલા છે, બધાને બંગાળ પ્રાંતમાં કર ભરવાનો, કંપનીના માલિકને કર ભરવાનો નથી. એ ખાસ યાદ રાખો. તેને કારણે પરંતુ
કંપનીના અધિકારીઓ, સાંભળજો ખાસ, જો કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા, હવે બીજા કોઈને વેપાર ન કરવા દે, કંપનીના વ્યક્તિ હોય તો એને વ્યક્તિગત વેપાર કરવાનો, તેમ પણ કર આપતા નહીં, બીજા નંબરમાં તેને વેપારે છૂટ, ઊંચા ભાવે લેવાના અને કર તો પાછો દેવાનો નહીં. તેને કારણે જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. હવે સ્વાભાવિક છે કે બંગાળ પ્રાંત ખૂબ મોટો હતો. આ મોટો હોવાને કારણે આવક તો ઘટી ગઈ. આવક ઘટીને જેના કારણે બંગાળનો નવાબ, યાદ રાખજો ખાસ કે તે સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો મુર્શિદ અલી ખાન હતો. યાદ રાખજો, મુર્શિદ અલી ખાન. અને તેણે એનો વિરોધ કર્યો, કંપનીનો વિરોધ કર્યો, કારણ કે સ્વાભાવિક છે ત્યાંના સ્થાનિક લોકોને કર ભરવાનો હતો, કંપનીના વ્યક્તિ હોય કે અધિકારી હોય કર ભરવાનો નહોતો. એટલે મુર્શિદ અલી ખાને એનો વિરોધ કર્યો અને આ વિવાદ દિન પ્રતિદિન વધવા લાગ્યો. સ્વાભાવિક છે બંગાળ પ્રાંત ખૂબ મોટું હતું. દિન પ્રતિદિન અંગ્રેજો સામે તેનો વિવાદ વધ્યો અને વિવાદ વધતા તેને કારણે અંતે તેના પરિણામે 1757, યાદ રાખજો, ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. તો યાદ રાખજો કે પ્લાસીનું યુદ્ધ થવાનું મુખ્ય કારણ શું હતું? તો કે કંપની આગળ કર મુક્ત હતા, બંગાળ પ્રાંતમાં કર લેવાનો હતો અને એ ઉપરાંત તેનો વિરોધ કરનાર વ્યક્તિ એટલે કે મુર્શિદ અલી ખાન હતો. આ મુર્શિદ અલી ખાન અંગ્રેજો સામે, તેની કંપનીઓ સામે વિરોધ કર્યો અને વિરોધ કરવાને કારણે વિવાદ વધ્યો. દિન પ્રતિદિન વિવાદ વધવાને કારણે 1757માં પ્લાસીનું યુદ્ધ શરૂ થયું. અહીં આપણે હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ જે આપણો છે તે 1757 પ્લાસીનું યુદ્ધ ત્યારે શરૂ કરશું.